કેશવ સ્થાનક મોઢવાડાથી આથમણી દિશામાં કેશવાલા મેરનો વસવાટ ધરાવતું કેશવ ગામ આવેલું છે. આ ગામના વજસી કેશવાલા સાથે લીરબાઈ માતાજીના વિવાહ થયા હતા. જેમ તોરલે જેસલને પાપીમાંથી પીર બનાવ્યો હતો, તેમ લીરબાઈ માતાજીએ પતિ વજસી કેશવાલાને પાપમાર્ગેથી વાળીને સન્માર્ગે ચડાવ્યો હતો. લીરબાઈ માતાજીના પરમ પ્રયાસોથી ભક્ત બનેલા વજસી કેશવાલાએ પછીનું આખું જીવન ભક્તિના માર્ગે વિતાવ્યું હતું. આ ભક્ત દંપતીના સંસાર દરમિયાન પૂંજો અને પાતો નામના 2 દીકરા અને પુતીબાઈ નામની એક દીકરી એમ કુલ 3 સંતાનો અવતર્યા હતા. જેમાંથી પુતીબાઈએ સમ 1879 ઈ.સ. 1823 માં જીવતા સમાધિ લઈને પિતા વજસી ભગતને આયુષ્યનું દાન આપ્યું હતું. લગ્ન બાદ લીરબાઈ માતાજીએ ઘણું જીવન કેશવ ગામમાં વિતાવ્યું હતું. આ ગામમાં જે જગ્યાએ રહીને લીરબાઈ માતાજી, વજસી ભગત અને તેમના પરિવારે ભક્તિ કરતા કરતા અન્નના ક્ષુધાર્થીઓને ટુકડો આપ્યો હતો, તે જગ્યાએ ભાવિકજનોએ શિખરબંધ અને ભવ્ય મંદિર બંધાવીને તેમાં સોનબાઈ માતાજી, લીરબાઈ માતાજી તથા વજસી ભગતની નયનરમ્ય પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે. આ મંદિરના બાંધકામ માટે દાન આપનાર લોકોએ પોતાના નામની તકતી મુકાવેલી નથી. આ મંદિરની બાજુમાં જે ઓરડો આવેલો છે, તેમાં લીરબાઈ માતાજીએ પોતાના હાથે બાજોઠનું સ્થાપન કર્યું હતું. બાજોઠનું એ સ્થાપન આજે પણ મોજૂદ છે. તેની બાજુમાં વર્ષોના વર્ષોથી પ્રજ્વલિત ધૂણો આવેલો છે. લગ્ન સમયે લીરબાઈ માતાજીને કરિયાવરમાં જે ઢોલિયો મળેલો હતો તે પણ આજે મોજૂદ છે. ઓરડાની બાજુમાં લીરબાઈ માતાજીની પુત્રી પુતિયાએ જીવતા સમાધિ લીધી હતી. તેના સમાધિસ્થાન ઉપર લાખો રૂપિયાના ખર્ચે ભવ્ય મંદિર બાંધવામાં આવેલું છે. આ મંદિરની સામે એક વિશાળ હોલ છે. તેમાં પ્રતિ વર્ષ 12 બીજની ઉજવણી કરવામાં આવે છે. બીજની ઉજવણી અને અન્ય ઉત્સવો વખતે દેશદેશાવરથી ભાવિકજનો ઉમટી આવે છે. હોલની બાજુમાં ભઠિયારખાનું, રસોઈ બનાવવા માટેનું સ્થળ આવેલું છે. જાત્રાળુ, માનતાળુ વગેરે માટે તેમાં રોજ રસોઈ બનાવવામાં આવે છે. ગામના નવયુવાનો પારીસા તરીકે ખડાપગે સેવા આપે છે. કેશવમાં મેર ઉપરાંત ભરવાડ, હરિજન, દુધરેજિયા સાધુ વગેરે જ્ઞાતિના લોકોનો પણ વસવાટ છે. આ બધા સવાર સાંજ થતી આરતી વેળાએ મંદિરે આવે છે. સીમમાં વસવાટ કરતા ખેડૂઓ પણ આરતી વખતે અચૂક હાજરી આપે છે. મંદિરમાં રાતવાસો કરનારા ભાવિકજનો માટે ગાદલાંગો જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે. લીરબાઈ માતાજીના વંશ પરિવારમાં જન્મેલા અને કેશવ ગામના સરપંચ રહી ચૂકેલા શ્રી નાગાભાઈ કેશવાલાએ લીરબાઈ માતાજીની જગ્યાનો વિકાસ કરવામાં અનન્ય ફાળો આપેલો છે. તેઓ આ જગ્યાના વિકાસમાં સતત પોતાના લોહીનું પાણી કરતા રહ્યા છે એમ કહેવામાં લેશમાત્ર અતિશયોક્તિ નથી. લીરબાઈ માતાજીએ પોતાના જીવન દરમિયાન અનેક પરચા પૂર્યા હતા. તેના વિશે આપણે તેના જીવનચરિત્રમાં ઉલ્લેખ કરેલો છે. તેમાં પૂંજા ભગત, શ્રીફળવાળો વાણિયો, કચોરિયું તળાવ, વેરો કારાવદરો, મહારાણા ભોજ, કાના ભગત, નથુ ભગત વગેરેના બારામાં અપાયેલા પરચા મુખ્ય છે. આ બધા પરચાવાળા સુંદર ચિત્રો શ્રી કેશુભાઈ અરિસિંહભાઈ કેશવાલા દ્વારા મંદિરના ઘૂંટમાં દોરવામાં આવેલા છે. આ ચિત્રો જોનારની આંખમાં શ્રદ્ધાનો અનેરો રંગ પૂરે છે.
જ્યાં સવાર સાંજ મંગલ આરતીનો નાદ ગેબી ઘંટારવ કરતો આવ્યો છે, એવા આ મંદિરમાં લીરબાઈ માતાજીનો વંશ પરિવાર વર્ષોથી અવિરત નગારે ઘાવ દેતો આવ્યો છે અને તેના પડઘમ આખા પંથક પર ઉઠતા આવ્યા છે.